નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત જિલ્લાના મહુવા દામોદલા ગામે દીપડીના 2 બચ્ચાઓનું રેસ્ક્યુ વન વિભાગે કર્યું છે, જેમાં શેરડીના ખેતરમાંથી માતાથી વિખૂટા પડેલા દીપડીના બચ્ચાઓનું સુરત ફોરેસ્ટ વિભાગે મિલન કરાવ્યું છે. સુરત જિલ્લાના મહુવા દામોદલા ગામે દીપડીના 2 બચ્ચાનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું છે, જેમાં શેરડીના ખેતરમાં બચ્ચાને માતા દીપડીએ સંતાડ્યા હતા. લોકોએ શેરડીનો પાક લેવા માટે ખેતર સળગાવ્યું હતું, ત્યારે દીપડીના બંને બચ્ચાઓ થોડા દાઝી ગયા હતા. ગામના લોકો દ્વારા વન વિભાગને માહિતી આપવામાં આવી હતી. વન વિભાગ દ્વારા 1 દિવસની ટ્રીટમેન્ટ બાદ બચ્ચાઓને મુક્ત કર્યા હતા, જેમાં દીપડીના બચ્ચાઓની ટ્રીટમેન્ટ બાદ બંને બચ્ચાઓને શેરડીના ખેતરમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને બચ્ચાનું મિલન માતા સાથે થયું હતું. માતા દીપડી બચ્ચાને લઈ અન્ય સ્થળ પર ચાલી ગઈ હતી. વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરી કે શેરડીના ખેતરોને સળગાવ્યા પહેલા ફટાકડા કે પછી અન્ય કોઈ સાઉન્ડ ક્રિએટ કરવામાં આવે, જેથી વન્યજીવો અને અન્ય પશુઓ સુરક્ષિત રહે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.